તમારી કઈ બાબતથી લોકો તમને યાદ કરશે? બસ એ આપણે બધાએ વિચારી લો કે આપણે નહીં હોઈએ, જોને ગયા પછી ઘરમાં કેવી શાંતિ છે, એવું ના થઈ જાય ક્યાંક. મૂળ વાત જ છે. તો આ ષોડશ ગ્રંથ એ આત્માના શણગાર છે. એટલે જ આપણે ત્યાં મહાપ્રભુજીની એક આજ્ઞા છે, શાસ્ત્રમ અવગત્ય મનોવાગદેહી કૃષ્ણ સેવ્ય. ભગવત સેવા કરો, પણ એની એક શરત આપી, શાસ્ત્રમ અવગત્ય, શાસ્ત્રોને જાણીને. કારણ આ ભાવનાના પ્રવાહમાં ક્યારે આપણે શાસ્ત્રોની મર્યાદાને ઓળંગી જઈએ એનું આપણને કદાચ ઘણીવાર ભાન ન રહે. અને એટલા માટે મર્યાદા નિશ્ચિત છે કે આપણી ભાવના રૂપી યમુનાજી પણ એના ઘાટમાં વહેવી જોઈએ. કારણ કે ઘાટ તોડે ને પછી પૂર કહેવાય, પછી પ્રવાહ ન કહેવાય. અને પૂરમાં વિનાશ થતો હોય છે, પ્રવાહમાં સર્જન થતું હોય છે. અને એટલા માટે ભાવ એ પૂર્ણ બની જાય. હા, જે અવસ્થા એ ભાવની અવસ્થા છે એ જુદી વસ્તુ છે, પણ આપણે એટલા બધા અન્ય વિચારોથી પ્રભાવિત થઈએ છીએ. અને ઘણીવાર આ વોટ્સઅપ ને આ બધામાં તો શું થાય, ગ્રહણ અમેરિકામાં, લોકો અહીંયા પાડીને બેઠા હોય તો કેમ આ વોટ્સઅપમાં પણ હવે તે વોટ્સઅપ અમેરિકાનો છે. એકાદશી તુલસી લેવાય, ઠાકોરજીને ધરાય, આમ થાય. પેલું ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં આવે ને બધું. કોઈનું ઇન્ટરનેટ પર જોઈને એકદમથી પોતાનો સેવાક્રમ બદલવો નહીં. કારણ કે કોણે શું મૂક્યું છે, મૂકનાર કોણ છે એ તો જુઓ. ઘણીવાર અમારી ચેનલોમાં એટલા બધા ચેનલો ચાલુ થઈ ગયું છે, જુદા જુદા. અમારી એક જ ચેનલ છે દ્વારકેશલાલજી ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘ, પણ બીજી 25 એવી ચેનલ ચાલે છે. એકાદશીએ આ પાઠ કરશો તો તમારા બધા કામ થઈ જશે. તો ઘણીવાર મને ચિંતા કે આ હું બોલ્યો ક્યારે, લાવ લઈને જોવું તો ખરા, જોવું તો અંદર કોઈ બીજી કથા હોય. પણ ટાઇટલમાં એવું આવે આપણને કે અમને તો ઘણી વાર એમ થાય કે લાવ જોઈ લઉં કે આ બોલ્યો ભૂલથી બોલાઈ ગયું શું થયું. પણ પેલું તમે અંદર જાઓ ને જુઓ, એના માટે એવા ટાઇટલો બનાવી. એટલે હંમેશા ઇન્ટરનેટ પર જુઓ ને તો જોઈ લેવું કયા ચેનલમાં કોણે મૂકેલું છે. લોકો આકર્ષણ પેદા કરવા માટે અને તુરંત એમ થઈ જાય કે જો તમારે આમ થવાનું હોય તો આ પાઠ કરશો તો તમારા બધા કામ થઈ જાય. સૌથી પહેલા તમે પૂનમના રાતના જો આ પાઠ કર્યા, તમારા બધા મનોરથો પૂરા. મને થયું કે આ ક્યાંથી આવ્યું, લાવ જઈને જોઈ લો તો અંદર કઈ જુદું જ. મૂળ વાત એ છે, અત્યારના સમયમાં શાસ્ત્રો અધ્યયન એટલા માટે જરૂરી છે કે પ્રભુના નામે પણ આપણને કોઈ છેતરી ન જાય, આપણી શ્રદ્ધાને કોઈ ભટકાવી ન જાય. આપણી શ્રદ્ધા એ યમુનાજીના ઘાટની જેમ, કારણ કે દરેક ઘાટની મહત્તા છે ને. એ ઘાટમાં પાન, એ જ યમુનાજીનું જલ હોય અને તમે કિનારે રહેતા હો યમુનાજીના તટ ઉપર, અને પૂર આવે ને તમારા ઘરમાં યમુનાજીના જળ ઘૂસી જાય અને છેક પહેલા માળ સુધી જલ ભરાઈ ગયું તમારા ઘરમાં, ત્યારે ધોળ યાદ આવે, આજે યમુનાજી પધાર્યા મારે ઘેરે, આજે આનંદની. ત્યાં પછી ગરબા કરો, લાવ દીપદાન કરી લો, ભોગ ધરી લો. ત્યાં તો શું કહે, અરે કાઢો કાઢો કાઢો, જલ્દી કાઢો. ત્યાં તો એમ થાય અરે યમુનાજી છે. પણ યમુનાજીનો અહોભાવ પણ ત્યાં સુધી છે જ્યાં સુધી એના ઘાટમાં વહે છે. જ્યારે ઘાટની મર્યાદાઓ ઓળંગીને ઘર સુધી ઘૂસી જાય અને વિનાશનું સ્વરૂપ થઈ જાય, પછી વંદનીય નથી રહેતા. પછી તો લોકોએ કહે છે કાઢો. કારણ કે પછી ઘાટની બહાર એ પછી પ્રવાહ, એ પછી પૂર બની જાય છે. પ્રવાહ નથી રહેતો, વંદનીય પ્રવાહ છે. અને એટલા માટે શાસ્ત્રમ અવગત્ય, શાસ્ત્રોं को जान कर, मनोवाग देही, मनवाणी कर देहથી કૃષ્ણ સેવ્ય, કૃષ્ણની સેવા કરો. એટલા માટે આ શાસ્ત્રને જાણવું જરૂરી છે. કારણ કે જે એ જાણતો નથી એ ભગવાનની પસંદગી, ના પસંદગી, ઈચ્છા અનિચ્છા એને પણ જાણી શકતો નથી. અને એટલા માટે ઘણીવાર લોકોને એમ થાય કે અમે કઈ બહુ શાસ્ત્ર ભણીએ ને એ મારી અનુકૂળતા નથી. શ્રદ્ધાને તો વંદન જ છે, પણ મહાપ્રભુજીની આજ્ઞા છે. અને એમની આજ્ઞા થકી, એટલે ઘણા વડીલોને મેં જોયા સંસ્કૃત ના આવડતું છતાં પાઠ કરતા હોય, પણ એ આજ્ઞાને સમજી પાઠ કરવા, જાણવા, સમજવું એ આવશ્યક છે.
કરવું જોઈએ. પ્રભુ કોઈ દિવસ પૂછવાના નથી કે યમનાષ્ટક સ્પષ્ટ બોલ, ભૂલ કર્યા વગર યમનાજી કે તો જ તારા ઉપર કૃપા કરું, એવું યમનાજી નથી કહેવાના. સેવક તરીકે અમુક ધર્મો ને ફરજો આપણી હોય છે. એ તો વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વ્રતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનસ સુખમ ભાવ. યમનાજી તો અડધા શ્લોકથી એ કૃપા કરી દે. પ્રભુ તો મિશ્રીથી એ રાજી થઈ જાય. એનો અર્થ એ નથી થતો કે મિશ્રિત ધરવી. એની પ્રસન્નતા, એની ઉદારતા, એની કરુણા એ આપણો હક નથી થઈ જતો. આપણે તો વૈષ્ણવની ફરજનો વિચાર કરવો કે એક વૈષ્ણવની ફરજ શું હોય. અને જ્યારે એક વૈષ્ણવની ફરજ, એક સેવકની ફરજનો વિચાર કરશો ને, ત્યારે તમને સ્વધર્મનું ભાન થશે. અને એટલા માટે અમને આ બધું ખબર ન પડે, અમે બધું આ બધામાં, અમે તો ભાવ પક્ષમાં, બધું જ ભાવ પક્ષ બરાબર છે, પણ ભાવ એ પ્રવાહ છે, તો સિદ્ધાંત એનો ઘાટ, એનો તટ છે. એટલે મહાપ્રભુજી જ્યારે પેલું સંધ્યાવંદન કરતા હતા અને ત્યારે વૈષ્ણવ આવીને પૂછ્યું, જયરાજ આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, પછી આ સંધ્યાવંદન કર્મકાંડ કેમ કરો છો? ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભક્તિ માર્ગ એ તો ફૂલોનો બગીચો છે અને આ શાસ્ત્ર ને કર્મો આ બધા કાંટાની વાડ છે. જો વાડ ન કરીએ ને બગીચાને, તો કોઈ પણ આવીને અમારો બગીચો બગાડી જાય. અને એટલા માટે સિદ્ધાંતો આપણા ભાવની સુરક્ષા છે. અને એટલે જાણવું જરૂરી. એક વ્યક્તિ ચશ્મા કાઢવા ગયો, ગામનો વ્યક્તિ ને ચશ્મા કાઢવા માટે ગયો, એટલે ડોક્ટર એક ચશ્મા પહેરાયા. હવે વંચાય છે? તો કે ના. બીજા પહેરાય, હવે વંચાય છે? તો કે ના. ત્રીજા પહેરાય, હવે વંચાય છે? બધા ચેક કરી લીધા અને કસામાં વંચાતું નથી. કે તને કસામાં નથી વંચાતું? કે હા, હું અભણ છું એટલા માટે. પેલા આંખોનો ઈલાજ કરતા હતા અને વાંચતા જ નતું આવડતું. તો ઘણી વાર એમ થઈ જાય કે ગુરુ આંખોના ઈલાજમાં લાગ્યો હોય અને આનો અધિકાર જ ન હોય, એને રુચિ જ ન હોય. તો ષોડશ ગ્રંથ આપણા અધિકારનું સંપાદન કરે છે. ષોડશ ગ્રંથ એમ તો જેમ શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ એ શ્રીમદ ભાગવત છે, એમ શ્રી વલ્લભનું વાંગમય સ્વરૂપ એ ષોડશ ગ્રંથ છે. એટલે આપણે ત્યાં પદ ગવાય છે ને, કર મન શ્રી વલ્લભ અંગન ધ્યાન. શ્રી મહાપ્રભુજીના અંગોનું ધ્યાન કરો. આ એક એક ગ્રંથ મહાપ્રભુજીના એક એક અંગ બરાબર છે. શ્રી વલ્લભ અંગન ધ્યાન કર મન શ્રી વલ્લભ સિદ્ધાંત બખાન શ્રી વલ્લભ અંગન ધ્યાન. જેમ શ્રીનાથજી બાબાના દક્ષિણ ચરણ, વામ ચરણ, એમ એક એક સ્કંદ, એમ મહાપ્રભુજીના એક એક ચરણ, એક એક અંગ, એક એક ગ્રંથ છે. વામ ઉરુ નવરત્ન કહીએ, દક્ષિણ ઉરુ ભક્તિ વર્ધી જાન, વામ ભુજા વિવેક ધૈર્ય જાની કે, વામ ભુજા ધૈર્ય જાની કે, દક્ષિણ ભુજા પુષ્ટિ પ્રવાહ મર્યાદા માન શ્રી વલ્લભ અંગન ધ્યાન. નાભિ અંતઃ કરણ
કરતા જજો અને ગ્રંથનું ચિંતન કરતા જજો. बालबोध श्री मुखारविंद में, बालबोध श्री मुखारविंद में, जलभेद कंठ करहूँ गुणगान, श्रीवल्लभयंगन ध्यान. संन्यास निर्णय भालजू झलके, मस्तक निरोध प्रमाण. यमुनाष्टक चतुश्लोकी दक्षिण रंग, यमुनाष्टक चतुश्लोकी दक्षिण रंग, वामयंग सेवा फलयरूपंच पद्य जान, श्रीवल्लभयंगन ध्यान कर मन, श्रीवल्लभयंगन ध्यान. नित्य प्रतिक्षण क्षण सुमिरन कीजे, नित्य प्रतिक्षण क्षण सुमिरन कीजे, रसिक श्रीवल्लभ उर्यान कर मन, श्रीवल्लभयंगन ध्यान कर मन, श्रीवल्लभयंगन, श्रीवल्लभयंगन, श्रीवल्लभयंगन ध्यान. 16 ગ્રંથો શ્રી મહાપ્રભુજીના શ્રીઅંગમાં બિરાજે છે. અરે 16 ગ્રંથોનો પાઠ ન થાય પણ કેવલ મહાપ્રભુજીની સન્મુખ બિરાજી બેસી અને વલ્લભના સ્વરૂપનું ચિંતન કરી લો ને તોય આ 16 ગ્રંથો હૃદયારૂઢ થઈ જાય. શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીત, એમ દયારામભાઈ કહે છે. અષ્ટાક્ષર પંચાક્ષર શ્રી ભાગવત સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીત. વલ્લભનું નામ બીજ છે જેમાં આ સમગ્ર પુષ્ટિ સૃષ્ટિનું વૃક્ષ સમાયેલું છે. પણ જેમ કોઈ બીજને બતાવીને એમ કે આમાં વૃક્ષ છે, ફળ છે, ડાળીઓ છે, મૂળ છે, બીજને જોઈને આપણને ખબર ન પડે પણ એ બીજમાં બધું જ છે. અને જ્યારે યોગ્ય રીતે એને હૃદયની ભૂમિ પર વાવવામાં આવે તો સ્ફુરિત હોત સબ જ્ઞાન, આ બધું જ પ્રગટે છે. ચર્ચાઓ તો ઘણી શ્રી મહાપ્રભુજી માટે કરી શકાય પણ આ 16 ગ્રંથો જે ક્રમથી આપણે માનીએ છે એવા 3 જણાએ ક્રમ આપ્યો આપણને. શ્રી પુરુષોત્તમજી, દ્વારકેશજી, હરિરાયજી. અને હરિરાયજીનો આ ક્રમ અત્યારે જે 16 ગ્રંથ જે ક્રમથી આપણે યમુનાષ્ટકથી લઈ, કારણ કે અન્ય મતો પણ છે, અમુક ગ્રંથો ઘણામાં આગળ છે, ઘણામાં પાછળ છે, પણ અત્યારના સમયમાં જે 16 ગ્રંથ પ્રકાશિત થાય છે અને એમાં એનો જે ક્રમ છે યમનાષ્ટકથી સેવા ફલ સુધીનો, એ ક્રમ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આપ્યો છે. અને એ ક્રમ અનુસાર જ યમના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ વિવેક કૃષ્ણ ચતુભક્તિ જપસન્યાની સેવના, આ જે ક્રમ છે એ હરિરાયજીની આજ્ઞા અનુસારનો ક્રમ છે અને એ જ પ્રસિદ્ધ અને સર્વમાન્ય ક્રમ છે. કારણ કે આ બધા ગ્રંથો એક પછી એક નથી લખાયા, પણ જે હરિરાયજીએ ગોઠવી છે ક્રમ એ એકબીજાના પૂરક છે. એ ક્રમ પૂર્વાનુપર જે સંબંધ છે અને આપણી ભક્તિને છેક સેવા ફલ સુધી લઈ જાય છે. કારણ કે યમનાષ્ટકને મંગલાચરણ રૂપે માની યા યમનાજીને
ભક્તિ રૂપે માની અને ભક્તિથી શરૂ થયેલી યાત્રા સેવાના ફલ સુધીની પ્રાપ્તિ, અને ત્યાં જે 3 ફલની ચર્ચા સેવા ફલમાં કરવામાં આવી છે, વિષ્ણુદાસ છીપા ઉપર કૃપા કરી શ્રી મહાપ્રભુજીએ જે સેવા ફલ વિવરણ ગ્રંથ આપ્યો, એનો વિસ્તાર કર્યો અને એને સમજાવ્યો કે આ સેવાનું ફળ શું છે. એમ તો સેવા જ ફલાત્મક છે, પણ છતાંય 3 ફળની જે ચર્ચા છે. પ્રવેશ કરીએ 16 ગ્રંથમાં યમુનાષ્ટકના માધ્યમથી. 16 ગ્રંથનો પહેલો ગ્રંથ એટલે શ્રી યમુનાષ્ટકમ. આપણે યમુનાષ્ટક કરીએ છીએ, પણ ઘણીવાર લોકોને એ ખ્યાલ નથી હોતો કે આ પણ એક 16 ગ્રંથનો જ એક ભાગ છે, એક અંગ છે. શ્રી યમુનાષ્ટક પ્રસિદ્ધ કથા છે. શ્રી મહાપ્રભુજી બ્રજમાં પધાર્યા છે અને બ્રજના બધા જ સ્થળોને પ્રગટ કરતા કરતા મહાપ્રભુજી ગોકુલ પધાર્યા. શ્રીમદ ગોકુલ સર્વસ્વમ. ગોકુલ તો ભક્તિ ગોકુલ તે પ્રગટી. આપણે ત્યાં પદ સાહિત્યમાં એમ કહી, ભાગવતમાં એમ કહ્યું, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ભાગવતમાં જે ભક્તિની વાત છે એ મર્યાદા ભક્તિની વાત છે. અહીંયા અમારા અષ્ટછાપ ભગવદીઓ કહે ભક્તિ ગોકુલ તે પ્રગટી. ગોકુલથી પ્રગટી છે, ગોપીઓના હૃદયથી, અને એ પુષ્ટિ ભક્તિ છે. મહાપ્રભુજી પધાર્યા. ઠકરાણી ત્રીજનો દિવસ છે. યમુનાજી સંબંધી આ 3 તિથિઓ પ્રસિદ્ધ છે. ચૈત્ર સુદ છઠ, ભાઈ બીજ અને ઠકરાણી ત્રીજ. આ 3 તિથિઓ શ્રી યમુનાજી સંબંધી તિથિઓ છે. ચૈત્ર સુદ છઠ યમુનાજીનો પ્રાગટ્ય દિવસ આપણે માનીએ છીએ. એવો એક ભાવ કહેવામાં આવે છે કે જ્યારે યમુનાજી ભાનુ ગોપને ત્યાં જમનાવતા ગામમાં સખી રૂપે પ્રગટ થયા, ગોપી રૂપે પ્રગટ થયા, એનો ઉત્સવ એ ચૈત્ર સુદ છઠનો ઉત્સવ છે. અને ચૈત્ર સુદ છઠે યમુનાજીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી દુનિયાભરમાં આપણે મનાવીએ છીએ. બીજી એક તિથિ ભાઈ બીજની જે પ્રસિદ્ધ છે, યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાનપી. જો 16 ગ્રંથોના કઈ બધા જ શ્લોકો આપણે નહીં, પણ બધાને જ્યારે હું ગ્રંથને લઈશ તો એના સાર રૂપે બધાને લઈશ. જે વાત કરીશ એનું પ્રમાણ શ્લોકોથી આપતો જઈશ, તો એ પ્રમાણે આખા ગ્રંથનો આવૃત આપણે કરી લઈશું ગ્રંથ. તો યમોપી ભગિની સુતાન કથમુહંતિ દુષ્ટાનપી ન જાતુ યમયાતના ભવતિ તે પયપ્પાનત. જ્યારે ભાઈ બીજનો દિવસ, યમ દ્વિતીયાનો દિવસ, અને યમરાજાને ભોજન કરવા માટે બોલાવ્યા છે બહેન યમુના. યમ ઉના, યમના નાના બેન, ઉના એટલે નાના બેન, એમને કહેવાય શ્રી યમુના. ભોજન કરીને માંગવાનું કહ્યું ત્યારે યમુનાજીએ માંગ્યું, આજના દિવસે જે મારામાં સ્નાન કરે એને ક્યારેય યમયાતના ન આવે એવો વચન આપો. અને વચને બંધાયા કે ભાઈ બીજના દિવસે યમુનાજીમાં જે સ્નાન કરશે એને ક્યારે પણ યમયાતના નહીં આવે. ત્રીજી તિથિ ઠકરાણી ત્રીજ. અને આપણે ત્યાં પ્રાય ઈંડોળાના દિવસોમાં કાચનો ઈંડોળો થતો હોય છે ઠકરાણી ત્રીજના દિવસે. લગભગ એ રીતનો ભાવ, કારણ કે એ યમુનાજીના ભાવથી કાચ આદિનો ઈંડોળો થાય. અહીંયા મહાપ્રભુજી પધાર્યા, દમલાજી સાથે છે. સુંદર યમુનાજીનો પ્રવાહ કલ 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 મધુર ધ્વનિ થઈ રહ્યો છે. શુક મયુર હંસ સુંદર કલરવ કરી રહ્યા છે. નવીન વનોમાંથી ઉગેલા પુષ્પો ખરી ખરી યમુનાજીનું પૂજન કરતા હોય એ રીતે પડી રહ્યા છે. લહેરોમાં સૂરજની કિરણો પડે ને એ રજ જાણે ચળકતી હોય ને એમ લાગે જાણે મોતીના કંકણ યમુનાજીએ ધર્યા છે અને એ કંકણના મોતીઓ ચળકી રહ્યા છે. એવી સુંદર શોભા અને આભા શ્રી મહાપ્રભુજી યમુનાજીની નિરખી હૃદયમાં પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યા છે. દમલાજી સાથે પધાર્યા છે અને વ્રજના સ્થળોને શ્રી મહાપ્રભુજી પ્રગટ કરી રહ્યા છે. એક એક લીલા સ્થળી ઓળખી અને મહાપ્રભુજી પ્રગટાવે છે કે અહીંયા આ લીલા થઈ, અહીંયા આ લીલા થઈ, આ ઘાટ છે, આ ઘાટમાં પ્રભુએ આ લીલા કરી. और दमलाजी के साथ पधारे महाप्रभु और सहज मन में एक जिज्ञासा उठी महाप्रभु जी के, अरे दमला या में गोविंद घाट कौन सो और ठकरानी घाट कौन सो?
બંને ઘાટ એક સરખા લાગે છે. આમાં ગોવિંદ ઘાટ કયો ને ઠકરાણી? જ્યાં શ્રી વલ્લભના મુખમાંથી વચનો સર્યા એટલામાં જ યમુનાજીની ભીતર ભ્રમરો પડવા લાગ્યા અને ભ્રમરોની મધ્યમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ. બોલો શ્યામ સુંદર શ્રી યમને महारानी जी की जय. એક સુંદર કમળની ઉપર 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા. મુકુટ કાચનીનો શૃંગાર છે, હાથમાં કમળની છડી છે. કમળનો એક માર્ગ બન્યો અને કમળ ઉપર ચરણ પધરાવતા પધરાવતા શ્રી યમુનાજી ત્યાં પધાર્યા તટ ઉપર અને છડી દ્વારા શ્રી વલ્લભને બતાવ્યું, વલ્લભ આ ઠકરાણી ઘાટ છે અને આ ગોવિંદ ઘાટ છે. અને એ સમયે આધિ દૈવિક સ્વરૂપના શ્રી યમુનાજીને દર્શન કરી શ્રી મહાપ્રભુજી ગદગદિત થઈ ગયા. અને એટલામાં તો જે પ્રગટેલું યમુનાજીનું સ્વરૂપ હતું એ શ્રી વલ્લભના હૃદયમાં આવીને સમાઈ ગયું અને હૃદયમાં એ સ્વરૂપ સમાયું, બિરાજ્યું તો ખરા પણ સમાયું નહીં. તો એ જ યમુના રસ શ્રી વલ્લભની વાણીમાંથી યમુનાષ્ટક બનીને પ્રગટ થઈ ગયું. શ્રી વલ્લભની વાણી તો સ્વરૂપાત્મક છે ને, યમુનાષ્ટક પણ શ્રી યમુનાજીનું જ સ્વરૂપ છે. અને જ્યાં શ્રી યમુનાજીની ઝાંખી હૃદયારૂઢ થઈ સ્વરૂપની અને એ જ સમયે શ્રી મહાપ્રભુજીના મુખમાંથી શબ્દો શર્યા, नमामि यमुनामहं सकल सिद्धि हेतुं मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणोत्कटा तटस्थ नवकानन प्रकट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजित स्मरपितु श्रियं विव्रते. બોલો શ્યામ સુંદર શ્રી યમને महारानी जी की जय. નમામિ પ્રારંભ જ નમન કરીને કર્યો. કારણ આવી અલૌકિકતાની આગળ બીજું કરી પણ શું શકાય? જ્યાં સર્વ સામર્થ્ય હોય ત્યાં અસમર્થ જીવ નમન અને વંદનથી અધિક કરી પણ શું શકે? જ્યાં અહેતુકી કૃપા હોય, કોઈ કારણ વગરની કૃપા, ત્યાં હૃદય ગદગદિત થઈને ઢળી જ પડે. શું આપી શકે જીવ પ્રભુને? અને એટલા માટે નમન શબ્દથી પ્રારંભ કર્યો. નમામિ યમુના અહમ, યમુનાજીને હું નમન કરું છું. કેવા યમુનાજી? સકલ સિદ્ધિ હેતુ મુદા, સકલ સિદ્ધિના હેતુ એવા શ્રી યમુનાજીને મુદા એટલે હર્ષપૂર્વક હું નમન કરું છું. જો યમુનાજીના આરાધનમાં અનેક પ્રકારના સ્વરૂપનું આરાધન યમુનાજીનું કરતા હોય છે. આ નમન શબ્દને જો હું સેવા સાથે જોડી દઉં તો શ્રી યમુનાજીનું આરાધન, નમન, વંદન. આપણે ત્યાં યમુનાજી ચિત્ર સ્વરૂપે આરાધ્ય અને સેવનીય છે. જે મુકુટ કાચનીનું ચિત્રજી અને ઘણા વૈષ્ણવને ત્યાં યમુનાજીના ચિત્ર સ્વરૂપની સેવા બિરાજતી હોય છે. અને શ્રી ગોકુલેશ પ્રભુએ, એમ કહેવાય છે કે શ્રી ગોકુલનાથજીએ સૌથી પહેલા શ્રી યમુનાજીનું આ ચિત્ર પોતાના શ્રી હસ્તે દોરી અને ભગવદીઓ ઉપર કૃપા કરી. તો ચિત્ર સ્વરૂપ. બીજું યમુનાજીનું એક સ્વરૂપ વૈષ્ણવને ત્યાં બિરાજતું હોય છે, એ છે લોટીજી સ્વરૂપે, જલ સ્વરૂપે. ત્રીજું એક સ્વરૂપ યમુનાજીનું જે વાર્તા સાહિત્યમાં ગુસાઈજીએ કૃપા કરીને પધરાવેલા એ યમુનાજીના તટની વાલુકા રજ રૂપે, રેણુર મધુરો. રજની તો રેણુ પર મધુર છે. ઘણા ચોથું સ્વરૂપ શ્રી યમુનાજીનું, ઘણાને ત્યાં સ્વરૂપ રૂપે શ્રી યમુનાજી કાશના કે પાષાણના, શ્યામ વર્ણના એવા પણ યમુનાજીના સ્વરૂપ ઘણાને ત્યાં અને ઘણી જગ્યાએ, એ વલ્લભકુલના ત્યાં હોય કે વૈષ્ણવને ત્યાં હોય, એવા ઘણા અને પ્રાચીન વહુજી બેટીજીઓના માથે શ્રી યમુનાજીના આવા સ્વરૂપ બિરાજતા. કારણ કે યમુનાજીની સર્વપ્રથમ એમ જોવા જાઓ તો ઝાંખી શ્રી બાલકૃષ્ણ લાલજી, ગુસાઈજીના લાલજી, જ્યારે એમના માથે દ્વારિકાધીશનું સ્વરૂપ પધરાવ્યું
ત્યારે એમણે વિનંતી કરી કે કાકાજી, ગુસાઈજીને કાકાજી કહેતા, કાકાજી મેરો મનોરથ તો યુગલ સ્વરૂપ કી સેવા કો હૈ. મારી ઈચ્છા એવી છે કે દ્વારકાધીશની સાથે સ્વામિનીજી પણ બિરાજતા હોય અને યુગલ સ્વરૂપની સેવા કરું. અને ત્યારે ગુસાઈજી એક કડું કંકણ આપ્યું અને કહ્યું, આ કંકણ જે સ્વામીજીને માપસર આવી જાય એ તમારા દ્વારિકાધીશના સ્વામીજી. અને બાલકૃષ્ણલાલજી એ કંકણને લઈ અને બ્રજના દરેક મંદિરોમાં, દરેક સ્થાનોમાં, વનોમાં, ઉપવનોમાં પરિભ્રમણ કરવા લાગ્યા. જ્યાં જ્યાં સ્વામીજીનું સ્વરૂપ દેખાય કંકણ ધરાવીને જુએ, ક્યાંક નાનું પડે ને ક્યાંક મોટું પડે. પરિભ્રમણ કરતા કરતા આપ પધાર્યા ગુંજાવન. અને ગુંજાવનમાં યમુનાજીના તટ પર બિરાજીને તાપ કરી રહ્યા હતા. મને મારા પ્રભુના સ્વામીજી ક્યારે મળે? ત્યારે એમ કહેવાય છે કે યમુનાજીના પ્રવાહમાંથી સાક્ષાત યમુનાજી સખી રૂપ પ્રગટ થયા. અને પ્રગટ થઈ આપની નિકટ આવીને કહ્યું, લાવ મારું કંકણ ક્યાં છે? અને જ્યાં કડું આપ્યું અને માપસર આવી ગયું ત્યારે કહ્યું, આ જ મારા દ્વારિકાધીશના સ્વામીજી છે. આજે પણ કાકરોલીમાં જે દ્વારિકાધીશજીનું સ્વરૂપ બિરાજે છે, ભીતરમાં શ્રી યમુનાજીનું એ સ્વામીજી સ્વરૂપ બિરાજે છે, તો એ ભાવ આપણે ત્યાં છે. એ જ રીતે શ્રી ગોકુલનાથજી પર જ્યારે કૃપા થઈને આપે ચિત્ર સ્વરૂપ પ્રગટ કર્યું, તો પહેલા ગુસાઈજીએ કૃપા કરી. કિશોરીબાઈ આદિના પ્રસંગોમાં કે અન્ય વાર્તાઓમાં જુઓ તો યમુનાજીના તટની રજ પધરાવી અને રજની સેવા. કારણ કે યમુનાજીની રજ પણ યમુના સ્વરૂપ જ છે. તમે જલ જ યમુનાજી માનો એ જરૂરી નથી કે જલને જ યમુનાજીનું સ્વરૂપ માનો. યમુનાજીના દરેક અંગો યમુના સ્વરૂપ છે, ત્યાં સુધી વાત કરું. એ ઘાટ હોય, એ તટ હોય, એ લહેરો હોય, એ કમળો હોય ખીલેલા, એ પુલીન હોય, બેટ, પુલીન એટલે બેટ જે આઈલેન્ડ કહીએ એને પુલીન કહેવાય. એ દરેક અંગો યમુનાજીના યમુના સ્વરૂપ જ છે. એટલે નિતંબ તટ સુંદરી, તટને પણ આપનો એક ભાગ જ કયો છે. લહેરોને પણ તરંગ ભુજકંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. યમુનાજીથી અલગ યમુનાજીના કોઈ પણ અંગને માનવામાં નથી આવતા. જેમ ઠાકોરજીથી અલગ ઠાકોરજીનું અંગ થોડી મનાય. વ્રજ માટે પણ ઠાકોરજી શું કહે? યે સબ મેરો અંગ. દાનના પદોમાં કહીએ ને, આ જે કાંઈ દેખાય છે એ યમુનાજી, ગિરિરાજજી, ગોપીઓ, ગ્વાલ, ગાય, પક્ષી, એ રજ, કણ, ડાળ, પાત, યે સબ મેરો અંગ. આ બધું જ મારું જ અંગ છે. તો એ જ પ્રભુ રૂપ જ બ્રજ છે. એમ યમુના રૂપ જ યમુનાજીના બધા અંગો છે. અને એટલા માટે રજ પણ, કારણ કે જ્યારે જ્યારે તમે યમુના પાન કરો છો ત્યારે યમુનાજી 3 તત્વોનું દાન તમને કરે છે. પહેલું, જેમ અહીંયા કહ્યું, સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. જલ કરતા પણ રજ જેમાં અધિક છે. એટલે ક્યારેક ઉનાળામાં તમે વ્રજ ગયા હો ને જલ સુકાયેલું લાગે તો ક્યારે એવું ન બોલતા કે યમુનાજીના તો દર્શન જ ના થયા. અરે એ ઘાટ પણ યમુનાજી જ છે, એ રજ પણ યમુનાજી જ છે, એ તટ પણ યમુનાજી જ છે. તમને ખાલી જલના દર્શન નથી થયા, પણ યમુનાજીના દર્શન નથી થયા એવું ક્યારે નહીં બોલું. આપણે ત્યાં તો એમ કહેવાની પણ મને, ઠાકોરજીના દર્શન બંધ થઈ ગયા, આવું ક્યારે બોલાય જ નહીં. ભક્ત માટે ભગવાનના દર્શન ક્યારે બંધ થાય જ નહીં. આપણે ત્યાં બોલવાનો વિવેક એ છે, ટેરો આવ્યો છે, ટેરો આવી ગયો. ટેરો એ માયાનું રૂપ છે, અને જ્યારે એ આવરણ આવી જાય એટલે પછી દર્શન ન થાય. એ આપણી અસમર્થતા છે કે ટેરો. શું આંખથી દર્શન થાય? તમે એમ માનો છો? શું કાનથી સંભળાય? આ જે અલૌકિક વેણુનાદ છે, કીર્તન છે, જો આંખથી જ દેખાતું હોત તો સુરદાસ પદો ન રચી શકત. કારણ કે એને તો આંખોના આકારે નથી. અરે કેવલ જીભથી જ બોલાય તો કદાચ ગોપાલદાસ ગાઈ જ ના શક્યા હોત, એ તો ગુંગા હતા. આ તો દ્વાર છે. ઇન્દ્રિયોને દ્વાર કે જે દેખાય છે ને એને દ્વાર કહેવાય. ઇન્દ્રિયો તો ભીતર હોય છે. પ્રભુ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા છે, દ્વારના નહીં, દ્વારપાલ નથી. આ તો માધ્યમ છે. અને એટલા માટે જીવ
અસમર્થ છે કે પોતાના ઇન્દ્રિયોના આ દ્વાર દ્વારા જ એનો અનુભવ કરે છે. બાકી તો એ ભીતર રહેલી ઇન્દ્રિયો જે જીવાત્મા સાથે જોડાયેલી છે, જે સંચિત આદિ કરે છે, જે અનુભવ આદિ કરે છે, ઇન્દ્રિયો તો ત્યાં છે. અને એટલા માટે ભગવત દર્શનને આંખ સુધી મર્યાદિત ન રાખતા, ભગવત કથાને કાન સુધી મર્યાદિત ન રાખતા, નહીં તો બહુ સીમિત કરી દેશો. કારણ કે શું, એ ઇન્દ્રિયો અસમર્થ બની જાય દ્વારો, તો શું આપણને કથાનો લાભ જ જીવનમાં નહીં મળે, એનો ઉદ્ધાર જ નહીં થાય. યા આંખ જોતું ઓછું થઈ જાય તો ભગવત દર્શન જ નહીં થાય. ઘણીવાર આંખો નથી, યા આંખો જતી રહેતી હોય પણ જોવાની ઈચ્છા નથી જતી હોતી. કાન બંધ થઈ જાય પણ સાંભળવાની ઈચ્છા નથી જતી. નહીં તો કાન બંધ થઈ ગયા તો સાંભળવાની ઈચ્છા ખતમ થઈ જવી જોઈએ. દેખાતું બંધ થઈ ગયું આંખને તો જોવાની ઈચ્છા પણ ખતમ થઈ જવી જોઈએ. પણ એ તો રહે છે. એનો અર્થ એ થયો કે આ તો કેવલ સાધન છે, જોનારું કોઈ ઓર છે. આ તો સાધન છે, સાંભળનારું કોઈ ઓર છે. તમે અમને બીજી ચર્ચામાં લઈ જશો, આપણે ષોડશગંધ પૂરું કરવાનું. જે ચર્ચા મૂળ યમુનાજીની જે ચર્ચા કરી રહ્યા છીએ, તો અમને વચ્ચે વચ્ચે યાદ અપાવતા રહેજો કે 16 ગ્રંથો પૂરા કરવાના છે. તો જે ષોડશગંધની આપણે ચર્ચા કરી રહ્યા, તો શ્રી યમુનાજીના જ્યારે પાન કરો છો, 3 તત્વનું દાન યમુનાજી કરે છે. પહેલું, જ્યારે યમુનાજીના પાન તમે કરો, જે મેં વાત કરી, રજ રૂપે ગુસાઈજી પધરાવ્યા એટલે પ્રમાણ છે, સેવા થાય રજની. જલ રૂપે પાન થાય, શ્રી મહાપ્રભુજી પ્રવાહજીની વંદના કરે છે. ચિત્ર સ્વરૂપ શ્રી ગોકુલનાથજીએ પધરાવ્યું, સ્વરૂપ સ્વયં બાલકૃષ્ણલાલજીને પ્રાપ્ત થયું. તો બધા પ્રમાણો છે બધા કે આ યમુનાજીની આ પ્રકારની સેવા માન્ય છે. યમુનાજી આ સ્વરૂપો આટલા છે, પણ એમનું આરાધનનો જ્યારે પ્રકાર કહું, પાન પર આવું છું, દર્શન, પૂજન, સેવા, સ્મરણ, ગાન, ગુણગાન, યમુનાજીના ગુણોના ગાન. સહસ્ત્રરસના ક્યો ન દઈ વિધાતા, યમુના કે નામ અગદૂર ભાજે. યમુનાજીના તો નામની કેટલી નામ મહિમા એસી જો જાનો. યમુનાજીનું નામની પણ એટલી જ મહિમા છે, પૂજનની, સેવનની, વંદનની એટલી જ નામની મહિમા છે. જે યમુના ગુણગાન કરે છે. અને 41 પદ તો અનંત છે. છેલ્લા દિવસે 41મા પદનું આપણે દર્શન કરવાનું જ છે. અને એટલા માટે બહુ ઊંડી ચર્ચા યમુનાષ્ટકમાં નથી જતો, આગળના ગ્રંથોમાં જઈશું. પણ શ્રી યમુનાજીના જ્યારે આ એક તત્વોના આરાધન તમે કરો છો, જ્યારે યમુનાજીના પાન કરો છો, તમે પાનની મહિમા છે. 3 તત્વનું દાન શ્રી ઠાકોરજી કરે, શ્રી યમુનાજી કરે. સૌથી પહેલા જ્યારે તમે યમુના પાન કરો છો, ત્યારે કેવલ જલનું પાન નથી કરતા, એમાં ભળેલા ઠાકોરજીના ચરણની રજનું પણ પાન તમને થાય છે. સ્મર શ્રમ જલાણુ ભી, આમ કહ્યું ને, કહ્યું કે યમુનાજીના તટની રજ એ પણ યમુનાજીની સાથે તમે પાન કરો છો. અને સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, ઠાકોરજીના ચરણની રજ ગ્રહણ કરો છો. અને ચરણના રજની મહિમા હમણાં વર્ણન કરીશ તો અનંત મહિમા છે. એટલે રજ તમારી ભીતર જાય છે. બીજું, જ્યારે તમે યમુનાજીના પાન કરો છો, ત્યારે તમે જળ સમજીને પાન કરો છો, પણ યમુનાજી તમને જળનું પાન નથી કરાવતા, પય પાન. એ તમને પોતાના પયનું પાન કરાવે છે, દુગ્ધનું પાન કરાવે છે. અને એટલા માટે યમુના પાનનો પહેલો મહિમા જલની સાથે રજ, બીજો મહિમા જલની સાથે પય. પય એટલે યમુનાજીનું વાત્સલ્ય. આ દુનિયામાં પ્રેમનું સાકાર સ્વરૂપ જો કોઈ કહો તો 2 વસ્તુ પ્રેમના સાકાર સ્વરૂપ છે. કે પ્રેમ મૂર્તિમંત આકાર લઈને પ્રગટે. એક છે જ્યારે બાળક થાય ત્યારે માની ભીતર પ્રગટેલું દુગ્ધ, એના વાત્સલ્યનું સાકાર રૂપ છે. અને પ્રેમથી છલકેલા આંખોથી સરેલા આંસુ, જ્યારે કોઈની લાગણીમાં આવી, આવેશમાં આવી, જ્યારે નેત્ર દ્વારા એ પ્રેમ અશ્રુ બનીને રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. जो गोपियां रोई तो उनका प्रेम अश्रु बनकर प्रकट हो गया. आ दुनिया में प्रेम ना आ 2 साकार रूपों છે.
તો આ પયનું પાન યમુનાજી કરાવે છે. અને ત્રીજું, જ્યારે યમુનાજીના તમે પાન કરો છો ત્યારે એમાં રોજ ઠાકોરજી રાસ કરી વૃંદાવનમાં, જ્યારે પોતે શ્રમિત થઈ જાય, શ્રમવારી, પરસેવો તો પ્રભુમાં હોય જ નહીં. પ્રભુમાં તો બધું જ આનંદરૂપ રસમય છે બધું જ. અને પ્રભુ જ્યારે યમુનાજીમાં પધારે ત્યારે ભગવદ રસ જે ઉચ્છલિત થયો, જે પ્રગટ્યો, એ નિત્ય યમુનાજીમાં પધરાવે. એટલે જ્યારે તમે પાન કરો ત્યારે સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. એટલે જળની સાથે યમુનાજીમાં ભળેલો ભગવદ રસ, એનું પણ પાન તમે કરો છો. એટલે કે જલની સાથે સાક્ષાત શ્રી કૃષ્ણનું તમે પાન કરો છો. અને એટલે યમુનાજીના ગાનની સાથે પાનની પણ મહિમા છે. ચાલો ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન. મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ. ગોકુલ મથુરા વૃંદાવન ધામ, વ્રજમાં આવીને માએ કીધો વિશ્રામ. પાવન થઈએ લેતા એના નામ. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન. મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ. શ્રી યમુનાજીના અલૌકિક પાન અષ્ટસિદ્ધિના દાતા શ્રી યમુનાજી છે. હમણાં વિસ્તારમાં નથી જતો. 41 પદ સમયે શ્રી યમુનાજીની મહિમાનું વિશેષ રૂપે ગાન કરીશું. શ્રી યમુનાજીનું આ યમુનાષ્ટક 9 શ્લોકોમાં, 8 શ્લોકોમાં અષ્ટ ઐશ્વર્યનું દર્શન કરાવ્યું. 9મા શ્લોકમાં ફળ બતાવ્યું. કારણ કે યમુનાજીનો જે મહિમા છે એ નામનો મહિમા હોય, એ સ્વરૂપનો મહિમા હોય. અરે યમુનાજી તો જોતા જન્મ સુધાર્યા. કેવલ કોઈ ઝાંખી કરી લે ને તો જન્મારો સફળ થઈ જાય. પણ એ ચર્ચામાં વધારે ઊંડા ન જતા, એ તો આપણે જ્યારે 41મા પદનું ગાન અવગાહન કરીશું ત્યારે વિશેષ રૂપે યમુનાજીનો મહિમા જોઈશું. 9મા શ્લોકમાં મહાપ્રભુજી ફલ આપ્યું. આ યમુનાષ્ટક કરશો કહેવાય છે યમુના અષ્ટક. અષ્ટકના તો 8 જ શ્લોક હોય. આ 9મો શ્લોક શેનો છે? તો કે ફલશ્રુતિ છે. અને ફલશ્રુતિ બતાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે, તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસૂતે સદા. સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ. તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતોષ્યતિ. સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂર સૂતે સદા. સદા એનો પાઠ કરે છે. અને કેવા છે? 5 ફળ કયા? કયું? સમસ્ત દુરિતક્ષય, સમસ્ત પાપોનો નાશ થાય. ગંગાજીમાં સ્નાન કરો ત્યારે પાપ દૂર થાય. યમુનાજીનું કેવલ ગુણગાન કરો તોય પાપોનો નાશ થઈ જાય. નિત્ય યમુનાષ્ટક કરવા માત્રથી જે કાંઈ પણ જીવને અપરાધો હોય શ્રી યમુનાજી એને દૂર કરે છે. સમસ્ત દુરિતક્ષય ભવતિ વૈ મુકુંદે રતિ. આ તો બહુ દુર્લભ છે. ભગવદ પ્રેમ એ કોઈ દાન કરી શકતું નથી. પુણ્યો પ્રાપ્ત કરવા બહુ સહેલા છે, પ્રેમ પ્રાપ્ત કરવો બહુ દુર્લભ છે. એ તો ભગવત કૃપા વગર સંભવ નથી.
શ્રી વલ્લભ, શ્રી યમુનાજી અને ઠાકોરજી આ ત્રણ જ પ્રેમના દાતા છે. અને પ્રેમ પ્રયાસથી પ્રાપ્ત થાય એવો પદાર્થ નથી. પ્રેમ તો પ્રગટે છે કોઈની કૃપા થકી. કોઈ મહદની કૃપા થાય ને તો જ પ્રેમનો પરિચય આપણને થાય. આપણે તો પ્રેમ પણ ગમે તેને સમજતા હોઈએ, આપણને લાગતું હોય પ્રેમ જેવું, પણ જ્યારે સાચો પ્રેમ પ્રગટે ત્યારે ખબર પડે કે પ્રેમ કહેવાય કોને, એનો આનંદ કેવો છે, એની અનુભૂતિ કેવી છે. તો ભવતી વય મુકુંદે રતિ, ત્રીજું તયા સકલ સિદ્ધયો. અષ્ટ સિદ્ધિની ચર્ચા યમુનાજી માટે કરવામાં આવી. 4 સંયોગાત્મક સિદ્ધિ, 4 વિપ્રયોગાત્મક સિદ્ધિ, એની ચર્ચા આગળ. સમસ્ત દુરિતક્ષયો ભવતી વય મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્યતિ. પ્રભુને પરમ સંતોષ થાય. અને 5મું ફળ કયું? સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. સ્વભાવ પર વિજય થાય. જીવનો સ્વભાવ બદલે, ઠાકોરજીનો સ્વભાવ બદલે. યમુનાજી તો બંનેના સ્વભાવની અધિષ્ઠાત્રી છે. જીવનો સ્વભાવનો નિગ્રહ થાય. અને દુનિયામાં લોકો ઓછા નડતા હોય, આપણો સ્વભાવ જ આપણને વધારે નડતો હોય છે. અને એનો નિગ્રહ, એના પર વિજય શ્રી યમુનાજીના ગુણગાનથી થાય. પ્રભુના પણ સ્વભાવને બદલે એવું પણ ટીકામાં કહ્યું કે પ્રભુનો સ્વભાવ મુક્તિ આપવામાં બહુ ઉદાર છે પ્રભુ, અને ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. તો જ્યારે યમનાષ્ટકનું આરાધન પાઠ કરો છો તો પ્રભુનો પણ સ્વભાવ બદલાઈ જાય, એ પણ ભક્તિ આપવામાં ઉદાર થઈ જાય. કારણ કે મુક્તિ આપવામાં પ્રભુ ઉદાર, કે તું છૂટો તો તારાથી હું છૂટો. અને ભક્તિ આપું તો પછી શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ, શ્યામ લગ્યો સંગ ડોલે और जित जाऊं ताड़ो ही आवे बिना बुलायो बोले. ભક્તિ આપીશ તો તારી પાછળ પાછળ મારે ફરતા રહેવું પડશે. મુક્તિ આપવામાં બહુ ઉદારતાથી પ્રભુ આપે કે તું મુક્ત તો હું તારાથી મુક્ત. ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. સુદાજી કહેતે ભક્તોના વિરહની કારણે ઠાકોરજી એની પાછળ પાછળ જાય છે. આ પ્રભુનો સ્વભાવ, જેના હૃદયમાં ભક્તિ હોય તો એ યમનાષ્ટક ગ્રંથને વિરામ આપતા બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય. દ્વિતીય ગ્રંથ બાલબોધ. બાલબોધ ગ્રંથ નારાયણ દાસ પર કૃપા કરી અને મહાપ્રભુજીએ રચ્યો. નારાયણ દાસ પર કેવી કૃપા થઈ! પૂર્વજન્મની આખી કથા છે, કથામાં બહુ નથી જતો. કેવા હતા, કઈ રીતે ઘર છોડીને ગયા. કૃષ્ણદાસ મેઘનની દ્રષ્ટિ પડી, શ્રી વલ્લભની કૃપા થઈ, જીવન બદલાયું. પુનઃ પોતાના ગામમાં આવીને કાર્યમાં લાગ્યા. પણ મહાપ્રભુજીની કૃપાથી એવો ભાવ જાગ્યો કે ચિત્ત સદા શ્રી વલ્લભના સાનિધ્યમાં રહેતું. ભૈયાજી ગોકુલ કબ ચલોગે? રાજકાજમાં એટલા વ્યસ્ત રહેતા કે જઈ ન શકતા. એક માણસ રાખ્યો અને એનું કામ જ 2 ઘડી થાય એટલે યાદ અપાવે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે? અને મનથી ગોકુલ પહોંચી જાય ગુસાઈજીના ચરણે, મહાપ્રભુના શરણમાં. આવો ભાવ ત્યાં બાલબોધ ગ્રંથ. એમ જોવા જાઓ તો બહુ ક્લિષ્ટ ગ્રંથ લાગે, કદાચ જાતે વાંચવા જાઓ તો અઘરું લાગે. આવ પ્રથમ શ્લોકનું ગાન કરી અને પછી પ્રવેશ કરી. નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ. જો સિદ્ધાંત મુક્તાવલી આગળ આવશે એમાં સ્વ સિદ્ધાંતની વાત છે, અને બાલબોધમાં સર્વ સિદ્ધાંતની વાત છે. એટલે કે બાલબોધ બીજો ગ્રંથ આપીને મહાપ્રભુજીએ અન્ય સર્વ માર્ગોને સમજાવી દીધા કે પુષ્ટિ ભક્તિમાં પ્રવેશ કરતા પહેલા તને અન્ય માર્ગો દ્વારા શેની પ્રાપ્તિ થાય છે એ સમજી લે, તો જ તને પુષ્ટિ ભક્તિની વિશેષતા સમજાશે. કારણ જ્યારે અન્ય સિદ્ધાંતો સમજાઈ જશે એટલે એમાંથી આકર્ષણ જતું રહેશે. એમ થશે કે પુષ્ટિ ભક્તિથી જે પ્રાપ્ત થાય છે એ અન્ય કોઈ માર્ગમાં પ્રાપ્ત થતું નથી. અને એટલા માટે મહાપ્રભુજીએ સર્વ સિદ્ધાંત સમજાવ્યા. સુંદર ચર્ચા છે. બાલ પ્રબોધનાર્થાય, બાળકને ઉપદેશ આપવા માટે. તમે તો બાળક છે, બાળક છે કોણ? તો બાળક કહેવાય કોને? તો કે જેને પોતાના હિતનું જ્ઞાન ન હોય, જેને એ ખબર ન હોય કે શું વસ્તુ મારું કલ્યાણકારી છે ને શેનાથી મારું અકલ્યાણ
થશે એટલી સમજ જેનામાં ના હોય એ બધા બાળક જ છે. અને કદાચ આજનો જીવ બધું જ જાણે છે, પણ પોતાનું હિત શેમાં છે એ જાણવા છતાં આંખો બંધ કરીને બેઠો છે. પોતાનું કલ્યાણ શેમાં છે એનું જેને અજ્ઞાન, તમે ગમે તેટલા ભણેલા ગણેલા હો, ગમે તેટલી ડિગ્રીઓ તમારી પાસે હોય, પણ તમારું આત્મકલ્યાણ શેમાં છે એના માટે જો તમે જાગૃત નથી તો આપણાથી મોટું અભણ બીજું કોઈ નથી. કારણ છેલ્લે જેનાથી આત્મકલ્યાણ ન સાધી શકાય એ વિદ્યા જ ન ભણ્યા તો બીજું ભણ્યા એ શું કામ? સભી જ્ઞાન પોથી કોઈ તો પોથીનું જ્ઞાન છે, પણ આટલું જાણ્યા પછી પણ એ ખબર ન પડી કે શું સાથે આવવાનું છે, એને ભેગું કરવું, તો એનાથી મોટું અજ્ઞાન શું? તો બાળક એ છે જેને પોતાના હિતનું, જેમ નાનકડું બાળક શિક્ષાપત્રમાં પણ હરિયાજી કે રમતો રમતો ચક્કુને પકડી લે અને એને ખબર નથી કે એનાથી વાગી જવાનું છે, માં ઝૂંટવી લે છે કારણ કે માને ખબર છે. જેમ સર્પને પકડવા માટે બાળક તત્પર થઈ જાય છે, એને ખબર નથી સુવાળું લાગે પણ આ ડંક મારશે તો વિષ વાપી જશે, એનું એને ભાન નથી. એમ ઘણું બધું જગતમાં સુખરૂપ સુવાળું લાગે પણ એ કદાચ વિષકાર પણ હોય. એવા બાલ પ્રબોધનાર થાય એવા બાળકને સમજાવવા માટે અહીંયા સુંદર ચર્ચાઓ આવી છે. મહાપ્રભુજી આ બાલબોધ ગ્રંથ રચ્યો છે. વદામી સુવિનિશ્ચિતમ, નિશ્ચય કરીને હું કહી રહ્યો છું. અને ત્યાં મુક્તિના માર્ગ મોક્ષની ચર્ચા આવી. સ્વતો મોક્ષ અને પરતો મોક્ષને હું સંક્ષિપ્તમાં સાર રૂપે લઈશ, કારણ કે આપણે 16 ગ્રંથોનું દર્શન કરવાનું છે. અને સાંખ્ય અને યોગનો પણ ચર્ચા કરવામાં આવી. સ્વતો મોક્ષ એટલે પોતાની સાધના દ્વારા મુક્તિ પામવી, અને પરતો મોક્ષ એટલે કોઈની કૃપા થકી મુક્તિ થવી. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણેય, અને ત્રણેયની ઉપાસનાનો ક્રમ છે. બ્રહ્માજીને મુક્તિ ગમતી નથી, કારણ એમ જોવા જાવ ને તો તમે જગતમાં પણ જોશો તો બ્રહ્માજીની ઉપાસનાનો બહુ ક્રમ નથી, વિષ્ણુ અને શિવનો છે. પહેલું કારણ એ કે એમની ઉપાસનાનો ક્રમ કેમ નથી? કારણ કે ભગવાન વિષ્ણુ અને શિવ એ ઈશ્વર કોટીના છે, પણ બ્રહ્માજીને જીવ કોટીમાં મૂકવામાં આવે છે. અને જીવ કોટીમાં એટલા માટે મૂકવામાં આવ્યા છે કે બ્રહ્માજી શાશ્વત નથી. વિષ્ણુ અને શિવ શાશ્વત છે, એ સદાય છે, અમરત્વ છે, શાશ્વતતા છે. પણ બ્રહ્માજી નાશવંત છે, કારણ જ્યારે સૃષ્ટિનો લય થાય છે, ભગવાન પ્રલય કરે છે, ત્યારે બ્રહ્માજીનો પણ લય થઈ જાય છે. અને પુનઃ સૃષ્ટિનું સર્જન ભગવાન જ્યારે કરે ત્યારે ભગવાનની નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે. એટલે દરેક સૃષ્ટિ સર્જન સમયે નવા બ્રહ્માજીનું પ્રાગટ્ય છે. અને શાશ્વત ન હોવાને કારણે એમને જીવકોટીમાં રાખવામાં આવે, અને એટલે એમને આરાધનનો ક્રમ નથી. અને બીજું, વિષ્ણુ અને શિવ મુક્તિ આપે છે, પણ બ્રહ્માજી મુક્તિ આપે યા કોઈની મુક્તિ થાય એ બ્રહ્માજીને ગમતું નથી, કારણ એમના કાર્યથી વિરોધનું કામ છે. બ્રહ્માજીનું કાર્ય છે સર્જન, સૃષ્ટિને બનાવવી, અને મુક્તિ એ તો લય થઈ ગયું, સમાપ્તિ થઈ ગઈ, એ તો ફરી સૃષ્ટિમાં આવશે જ નહીં. જેની મુક્તિ થઈ ગઈ એ ફરી આવવાનો નથી. એટલે બ્રહ્માજીના સ્વભાવથી વિરોધનું કાર્ય થઈ જાય, એટલે મુક્તિ થાય જીવની એ બ્રહ્માજીને બહુ પ્રિય નથી. એવા અનેક પ્રકારના અહીંયા કારણોની ચર્ચા છે. અને વિષ્ણુ અને શિવ એ તો બંને જગત હિતકારક છે, કલ્યાણ કરનારા છે. પણ છતાં મહાપ્રભુજી સમજાવે, જે જેને પ્રિય હોય, અતિ પ્રિયાય ન દીયતે, જે જેને અતિ પ્રિય છે એ જલ્દી બીજા કોઈને આપતા નથી. અને એટલા માટે વિષ્ણુને ભોગ પ્રિય છે અને મહાદેવજીને મુક્તિ પ્રિય છે, અતિ પ્રિય છે. અને એટલા માટે વિષ્ણુ જલ્દી ભોગ ના આપી મુક્તિ આપે છે બધાને, અને મહાદેવજી મુક્તિ ના આપી ભોગ આપે છે બધાને. જે બધા વિધાનો છે, પ્રકાર છે, બંને આપી શકે છે, ભોગ અને મુક્તિ બંને આપી શકે છે. પણ જેને બહુ અતિ પ્રિય વસ્તુ હોય એ અતિ પ્રિયને આપે, પણ બધાને ના આપે.
અને એટલા માટે મહાદેવજી ભોગનું દાન કરે છે. જ્યારે શિવજીનું આરાધન કરો ત્યારે તમને લૌકિકના બધા ભોગો સહજમાં મળી જાય, પણ મહાદેવજી પાસે મુક્તિ મેળવવી કઠિન છે. જ્યારે તમે એમની કૃપાના અધિકારી બનો અને ત્યારે મહાદેવજી મુક્તિનું દાન કરે છે. એ જ રીતે ભગવાન વિષ્ણુ એ એમને ભોગ પ્રિય છે અને એટલા માટે મુક્તિ બહુ ઉદારતાથી આપે છે, પણ જ્યારે વિષ્ણુના કૃપા પાત્ર બનો છો ત્યારે ભોગનું પણ દાન કરે છે. એવા પ્રકારની અનેક પ્રકારની ચર્ચા સ્વતો મોક્ષ અને પરતો મોક્ષની કરવામાં આવી. પરતઃ મોક્ષ એટલે કે કોઈના આશીર્વાદ થકી, કોઈની કૃપા થકી એ મુક્તિની પ્રાપ્તિ થાય છે. જીવાહ સ્વભાવ દુષ્ટાહ દોષ ભાવાય સર્વદા. મહાપ્રભુજી આજ્ઞા કરે કે આ જીવ સ્વભાવથી દુષ્ટ છે, સ્વભાવથી ભક્ત નથી. જો પુણ્યો પરાણે કરાવવા પડે છે અને પાપ માટે કોઈને આગ્રહ કરવો પડતો નથી. માણસ પાપ કરવાના રસ્તા શોધી જ લેતો હોય છે, કોઈને આગ્રહ કરવો પડે. નાના બાળકને એમ કહો બેટા થોડી વાર તો રમી લે, એ રમવામાં જ હોય, ભણવા માટે આગ્રહ કરવો પડે. ન શીખવાડવા, જો સંસ્કૃતના શ્લોકો ગોખાવવા પડે, કોઈને ગાળો ગોખાવી પડે. આજ સુધી કોઈએ કોઈને અપશબ્દો શીખવાડ્યા કે બેટા બે ચાર તો શીખી લે, ઝઘડો થાય તો કામ લાગે. આમ બેસીને ભણાયું હોય ને ગોખાયું હોય ના. ન શીખવાનું ને ન કરવાનું માણસને કઈ રીતે આવડી જાય છે, અને કરાવવાની વસ્તુ માટે કેટલા પ્રયાસો કરાવવા પડે છે. આ જ વિચિત્રતા છે. જીવા સ્વભાવ તો દુષ્ટા, કારણ સ્વભાવ જ પાપ કરવાનો જીવનો પડી ગયો છે. સ્વરૂપથી તો દૈવી છે, સ્વરૂપથી તો પ્રભુનો અંશ છે, અને એટલા માટે જ્યારે સ્વભાવથી વિશેષ સ્વરૂપનું જ્ઞાન થાય પછી સ્વભાવનો પ્રભાવ નથી રહેતો, પછી તો સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. અને એટલે ત્યાં સાંખ્ય શાસ્ત્રને સમજાવતા ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્થિતો યસ્માત સાક્ષિણો ભવતા અખિલા. જ્યારે સ્વરૂપમાં સ્થિત થઈને સાક્ષી રૂપે જીવે છે, એ આખું સાંખ્ય શાસ્ત્રનું પણ મહાપ્રભુજી અહીંયા સમજાવ્યું છે. થિયરી એટલે સાંખ્ય અને પ્રેક્ટિકલ એટલે યોગ. એમ સાંખ્ય અને યોગ બંને એક જ છે, પણ એનું થિયરી કહો તો એ સાંખ્ય શાસ્ત્ર, પ્રકૃતિ પુરુષનો ભેદ અને તત્વના જે ભેદથી ચર્ચાઓ છે, અને એનું પ્રેક્ટિકલ કહો તો એ અષ્ટાંગ યોગ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ યમથી સમાધિ સુધીની અષ્ટાંગ યોગનો ક્રમ છે આખો. એની ઘણી બધી ચર્ચાઓ અહીંયા મહાપ્રભુજી આ બધા માર્ગોને સમજાવી રહ્યા છે. યોગ પણ કોઈ કસરતનું નામ થોડી છે, એ તો ભગવત પ્રાપ્તિ સમાધિ સુધી જવાનો પ્રકાર છે આખો. અહીંયા એ ચર્ચા કર્યા બાદ મહાપ્રભુજી દરેક મતને સમજાવે છે કે આ બધા જ માર્ગો મુક્તિ સુધી મનુષ્યને લઈ જાય છે, પણ ભક્તિ તો દુર્લભ છે. અને એ દુર્લભ ભક્તિ જ્યારે જીવ પ્રાપ્ત કરે ને કઈ રીતે પ્રાપ્ત કરે, તો અહીંયા બાલબોધ ગ્રંથને આપણે વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. તૃતીય ગ્રંથ છે સિદ્ધાંત મુક્તાવલી. જો આજે શાસ્ત્રોને 3 પ્રકાર જોવાના હોય ને, પેલું વિહંગાવલોકન, ભ્રમરાવલોકન, સિંહાવલોકન. આજે આપણે જે દર્શન કરીશું એ વિહંગાવલોકનની જેમ પક્ષી આકાશમાં ઉડતું હોય અને કઈ કામની વસ્તુ દેખાય એટલે જમીનમાં આવે ને પાછું પોતાનું કામનું વસ્તુ ઉપાડી અને પાછું આકાશમાં જવા લાગે, એ જ રીતે આપણે 16 ગ્રંથનું દર્શન કરવાના છે. ગ્રંથોને જોતા જોતા જે કામનું તત્વ લાગશે ને ઉપાડી દઈશું. આમ ત્રીજો ગ્રંથ સિદ્ધાંત મુક્તાવલી. મુક્તાવલી, મુક્તા એટલે મોતી, અવલી એટલે માળા. કયા મોતીઓની માળા છે? તો કે સિદ્ધાંત રૂપી મોતીની માળા છે. અચ્યુતદાસ ઉપર કેવી કૃપા મહાપ્રભુજીની થઈ. અચ્યુતદાસને ઠાકોરજી જ્યારે શ્રીનાથજી બાબાને પધરાવ્યા પાટે, ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે તમે સેવા કરો. કૃપાનાથ, મારાથી આ અવસ્થામાં સેવા સંભવ નથી, આપ કૃપા કરો કે હું જ્યાં છું એ ગુફામાં રહેતા રહેતા પણ મને માનસી સિદ્ધ થઈ જાય. અને મહાપ્રભુજીએ પોતાનું ચરણોદક આપ્યું, અને ચરણોદક આપ્યું ને એવી દ્રષ્ટિ થઈ ગઈ અચ્યુતદાસની, વ્રજની સઘળી લીલાઓ અચ્યુતદાસને પ્રગટ દેખાવા લાગી. જ્યાં દ્રષ્ટિ કરે ને જે લીલા સ્થળી હોય ત્યાં ઠાકોરજી પ્રગટ લીલા કરતા દેખાય.
અને રોજનો ક્રમ ગુસાઈજીનો એવો થઈ ગયો. શ્રીનાથજી બાબાના શૃંગાર વસ્ત્ર આદિ કરી અને જ્યારે પાછા પધારતા હોય ગોકુલ, ત્યારે રોજ અચ્યુતદાસને મળીને પધારે. ત્યારે અચ્યુતદાસે વિનંતી કરી કે જયરાજ આપ કેમ શ્રમ લો છો, મારા સુધી આપ કેમ આવો, હું આપના સુધી આવું. ત્યારે ગુસાઈજીએ કહ્યું, અચ્યુતદાસ તમારી આંખોમાં અમને મહાપ્રભુજીના દર્શન થાય છે. જ્યારે ચરણોદક મહાપ્રભુજીનું નેત્રમાં લગાડ્યું છે અચ્યુતદાસે, જાણે શ્રી વલ્લભ એમના નેત્રોમાં વસી ગયા. અને શ્રીનાથજી બાબા જે વસ્ત્ર શૃંગાર ધર્યા હોય ગુસાઈજીએ, એ અચ્યુતદાસની આંખોમાં દેખાય. ગુસાઈજી એવી કૃપા અચ્યુતદાસ પર થઈ છે. શ્રી મહાપ્રભુજીના જ્યારે શરણે આવ્યા, કૃપા થઈ અને સિદ્ધાંત મુક્તાવલી નામનો ગ્રંથ એમના પર કૃપા કરીને મહાપ્રભુજી, એમ તો 8 ટીકાઓ છે સિદ્ધાંત મુક્તાવલીમાં, અને મહાપ્રભુજી એ ગ્રંથનો પ્રારંભ કરતા પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરે, નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. જો દરેક ગ્રંથોનો પહેલો શ્લોક લઈને પછી આપણે જઈશું, તો ઘણી વાર કહું ને, શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા બટન બરાબર લાગી જાય. પહેલો શ્લોક સમજીને, આ ચાવી રૂપ છે. જેમ ચાવી, આ મોટું મકાન હોય, એનાથી નાનો દરવાજો હોય, એનાથી નાનો સાંકળ હોય, એનાથી નાનું તાળું હોય, એનાથી નાની ચાવી હોય. પણ એક ચાવી આપણા હાથમાં હોય તો આપણે શું કહીએ, ઘર મારી પાસે છે, અરે તારી પાસે તો ચાવી છે. પણ ચાવી જેની પાસે હોય, મકાન એની પાસે કહેવાય. અને એક નાનકડી ચાવીને જો યોગ્ય દિશામાં ફેરવો તો આખું ઘર ખુલી જાય. એમ જ આ પ્રથમ શ્લોકો ચાવી જેવા છે. એને જો યોગ્ય દિશામાં ફેરવશો ને તો આખું ઘર, ગ્રંથરૂપી ઘર ખુલી જશે. અહીંયા સિદ્ધાંત મુક્તાવલીનો પ્રારંભ કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ. પહેલા સર્વ સિદ્ધાંતની વાત હતી, હવે આ ગ્રંથમાં સ્વ સિદ્ધાંતની વાત છે. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. મહાપ્રભુજી હવે આ સિદ્ધાંત મુક્તાવલીમાં સ્વ માર્ગના સિદ્ધાંત, પહેલા અન્ય માર્ગોના સિદ્ધાંત બતાવ્યા, હવે આપણા પુષ્ટિ માર્ગના સિદ્ધાંત, અને એનો પહેલો સિદ્ધાંત બતાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે, કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા ચેતસ તત્પ્રવણમ સેવા તત્ સિદ્ધે તનુ વિત્તજા. મહાપ્રભુજી સમજાવે, તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. કૃષ્ણ સેવા સદા કાર્ય, જો આ સનાતન આજ્ઞા છે. સેવાના અનેક રૂપ હોઈ શકે છે, પણ કૃષ્ણ સેવા સદા કાર્ય આ શાશ્વત મહાપ્રભુજીની આજ્ઞા છે. અને સેવા અનેક પ્રકારની. જો ઘરમાં 5 જણા સેવામાં જોડાતા હોય તો બધાને કઈ શૃંગાર કરવા ન મળે, અને શૃંગાર કરવા એ જ સેવા, એવું કોણે કહ્યું? ભોગ ધરવું એ જ સેવા, એ કોણે કહ્યું? સેવામાં સહાયક બનવું એ પણ સેવા, પ્રચારક બનવું એ પણ સેવા. ઘણા ઘરોમાં એવું હોય છે કે ઘરના 15-20 જણા સાથે રહેતા, સૌરાષ્ટ્રમાં આખું કુટુંબ ભેગું રહેતું, અને બધા જ સેવામાં હોય. તો કોઈ રસોઈની કરતું હોય, કોઈ ટોકરીની સેવા કરતું હોય, કોઈ માળાજીની સેવા કરતું હોય. તમારી સેવા પ્રભુ સુધી પહોંચે, પ્રભુ નિમિત્ત જે કરો છો તમે સેવામાં જ છો. આપણે તો એમ નથી થતું કે આણે એક માળા ધરાવી, મારે તો માળા રહી ગઈ, એટલે ઘરના એક આવીને બધા એક માળા ધરાવે. આ તો પ્રભુને શ્રમ પડે. ઘણી જગ્યાએ એવું હોય છે, લો આને લાભ મળ્યો ને અમે તો રહી ગયા. આ સેવાના સ્વરૂપને, સેવા શબ્દને સમજવું બહુ નિતાંત આવશ્યક છે. અને એટલા માટે જ્યારે એ સમજાશે તો પછી સમજાશે કે સેવા કહેવાય કોને. આપણે ત્યાં તો પ્રભુના સુખનો વિચાર, એને જ સેવા કહી છે. અને એની અભિવ્યક્તિ એ શૃંગાર, સામગ્રી, ભોગ એના અનેક દ્વારા કરી શકાય. કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. અને માનસી એ પરમ સેવા છે. ઘણી વાર લોકો માનસી એમ સમજે કે મનમાં બેઠા બેઠા મનથી વિચારવું એને માનસી. આ માનસી ન કહેવાય, એ તો પરામતા. જેમ આપણે ત્યાં જપના પ્રકારમાં પણ ભગવાને બતાવ્યું, વાચિક, માનસિક, ઉપાંશુ, આ બધા અનેક પ્રકારના જપ કયા છે. તો મનમાં કરવું એ માનસિક જપ નથી. જપ કરતા 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 મન એવી અવસ્થામાં આવી જાય કે મન અખંડ જપ કરવા લાગે, એને કહેવાય માનસી જપ. એ ફલરૂપા છે માનસી. એમ જ તત્સિદ્ધે તનુ વિત્તજા. મહાપ્રભુજી સમજાવે છે કે આ માનસીની સિદ્ધિ કઈ રીતે થશે.
તો કે તનુ વિત્તજા દ્વારા. દેહ દ્વારા થાય એ તનુજા, વિત્ત દ્વારા ધન દ્વારા થાય એ વિત્તજા. અને આ તનુ વિત્તજા કરતા 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 માનસીની સિદ્ધિ થાય છે. તમે વાર્તા સાહિત્યમાં જોવા જશો તો તનુજાની પણ પ્રકાર તમને વાર્તા જોવા મળશે, વિત્તજાનો પણ પ્રકાર જોવા મળશે, તનુ વિત્તજાનો પણ પ્રકાર જોવા મળશે. અને એના દ્વારા માનસીની સિદ્ધિ. રાજા આસ્કરંદાસજીની વાર્તા જુઓ, કેવી માનસીની સિદ્ધિ થઈ. યુદ્ધના મેદાનમાં લડતા લડતા પણ ભગવત સેવા ચાલી રહી છે. અને એવો પ્રસંગ આખો વર્ણન કરીએ છે ને કે યુદ્ધ કરતા કરતા મનથી માનસી કરતા કરતા આસ્કરંદાસજીને એમ થયું કે ઠાકોરજીના રાજભોગનો સમય થયો અને કઢીનો ડબરો ભોગ ધરવા જાય અને ઘોડાને ઠોકર વાગી યુદ્ધના મેદાનમાં. અને ઇતિહાસ એમ લખે છે કે એમને થયું કે ડબરો ઢોળાઈ ગયો અને યુદ્ધના મેદાનમાં એમના કપડા કઢીવાળા થઈ ગયા. આ માનસીની સિદ્ધિ. એવા તો અનેક પ્રસંગો આપણે ત્યાં છે. અને આસ્કરદાસજી માટે તો એવી આજ્ઞા ગુસાઈજીએ કરી હતી બેટીજીને કે ઠાકોરજીને ભોગ ન ધર્યો હોય ને અને જો આસ્કરદાસજી આવી જાય તો એમને લેવડાવી દેવું. કારણ કે એમના તો હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. હૃદયમાં ઠાકોરજી આરોગીને જ એમને પ્રસાદી લેવડાવશે. અને એકવાર એવું થયું, બેટીજી ઠાકોરજી નવનીત પ્રિયાજીને ભોગ ધરવા જતા હતા અને એટલામાં આસ્કરદાસજી દેખાયા અને એમને પ્રસાદ લેવડાવી દીધો. ફરી રાજભોગ સિદ્ધ કર્યો અને પ્રભુને આરોગ આવ્યો. અને ગુસાઈજી આરતી કરવા પધાર્યા ત્યારે મલક 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 મલકાતા નવનીતલાલને જોયા. તો પૂછ્યું કે બાબા આજે આટલા પ્રસન્ન કેમ છો? ત્યારે પ્રભુએ કહ્યું કે આજ રાજભોગ મેં દો બેર આરોગ્યો. એક બાર आस्करदास जी के हृदय में विराज कर और दूसरी बार पुनः सिद्ध करके धर्यो. આવો ભાવ आस्करदास जी ने, આવી માનસી સિદ્ધ છે. આપણે ત્યાં પેલા વહુનો પ્રસંગ આવે ને કે શેઠજી સેવા કરવા બેઠા હતા અને કોઈ આવ્યું કે પૂછ્યું શેઠજી ઘરમાં છે? અને પેલી વહુ બુહારી કાઢતી હતી ને કહ્યું કે ના શેઠજી તો મોચીની દુકાને જોડા લેવા ગયા છે. અને અંદર શેઠજીએ સાંભળ્યું ને દોડતા આવ્યા કે તને ખબર છે સેવામાં બેઠો છું? ત્યારે કહ્યું સસરાજી ક્ષમા કરજો, બેઠા તો ઠાકોરજીની સામે હતા પણ હતા તો મોચીની દુકાને ને. મનમાં તો એમ જ વિચારતા હતા કે જોડા સીવવા આપ્યા છે ને હજી પાછો નથી આપી ગયો. તનુ વિત્તજા અને માનસી સિદ્ધ થઈ. આવા અનેકવિધ પ્રસંગો મહાપ્રભુજીની સનાતન આજ્ઞા કૃષ્ણ સેવા સદા કાર્ય. એક અનુરોધ બધાને કરીશ, કોઈ પણ વૈષ્ણવનું ઘર એવું ન હોવું જોઈએ જ્યાં ઠાકોરજી ન બિરાજતા હોય. આ તો સંકલ્પ આજની કથાથી કરીને જ જજો. ભલે પુષ્ટાવતા નહીં પણ પ્રભુ વગરનું ઘર વૈષ્ણવનું ન હોય. જેણે ઘર આપ્યું એ જ ઘરમાં ન હોય તેને વૈષ્ણવનું ઘર કેમ કહી શકાય? જે બે ટંક જમાડે છે એના માટે કટોરી મિશ્રી ઘરમાં ન હોય તો આપણે આપણી જાતને વૈષ્ણવ કયા મોઢે કહીએ? જે દિવસમાં 24 કલાક આપે એને 10 મિનિટ પણ ના આપી શકો તો તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો? કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. અને એટલા માટે ભગવત સેવા એ પ્રત્યેક વૈષ્ણવનો પરમ ધર્મ છે. અને સેવા કઈ રીતે ચતુશ્લોકીમાં આગળ મહાપ્રભુજી આજ્ઞા કરશે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. એની ચર્ચા આગળ આવશે. પણ ભગવત સેવા અભાવે પણ પધરાવો, અભાવે પણ કરો. કરતા કરતા ઠાકોરજી પ્રેમનું દાન કરશે. ઘણીવાર લોકો એમ કહે હજી આમ ભાવ નથી થતો, હજી આમાં પ્રેમ નથી પ્રગટતો. તો પ્રેમ કોઈ પરિશ્રમ કરીને પામવાની વસ્તુ નથી. સેવા કરતા કરતા જે ક્ષણે ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા ને તમને પ્રેમથી લબાલબ ભરી દેશે. પ્રેમ તો કૃપા થકી આવે. અને આમ તત સેવા કરવાથી થશે શું, મળશે શું? તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. જો અહીંયા પણ એક પ્રકારથી સેવાનું ફળ બતાવી દીધું મહાપ્રભુજી. તથા સંસાર દુઃખસ્ય, સેવા કરતા કરતા સંસારના સમસ્ત દુઃખોની નિવૃત્તિ થઈ જશે. તો શું સંજોગો બધા જ ગોઠવાઈ જશે? તો કે ના, સંજોગો તો એવા જ રહેશે, તમારી સમજ ગોઠવાઈ જશે. તમારી જે દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ છે ને, પછી એમ થશે મારો નાથ મારા માથે બિરાજે છે, પછી ચિંતા છે નહીં. મારો ઠાકોરજી બધું જ કરશે. જો ને વસુદેવજીના માથે ઠાકોરજી આવ્યા, બેડીઓ હતી, બંધનો હતા, પણ જ્યાં ઠાકોરજી માથે લીધા બધી બેડીઓ ખુલી ગઈ. એમ જ જ્યાં સુધી બેડીઓ ત્યાં સુધી જ છે, જ્યાં સુધી માથે ઠાકોરજી નથી. જે ક્ષણે માથે પ્રભુ પધરાવી લેશો ને, સંસારના બધા બંધનોની બેડીઓ ખુલી જશે, માર્ગ મળી જશે અને
કારાગૃહથી નંદાલય સુધી પહોંચી જશો, જ્યાં આનંદ સિવાય બીજું કાંઈ નથી. તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ, સંસારના સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ જશે. જો દુઃખ આવે કે નહીં એ આપણા હાથમાં નથી, પણ દુઃખી થવું કે નહીં એ આપણા હાથમાં ચોક્કસ છે. વરસાદને રોકી નથી શકતા, છત્રીને તો ખોલી શકીએ છીએ. જો સંજોગોને પરિવર્તિત કરવા, લોકોના દૃષ્ટિકોણને બદલવું, લોકોને બદલી નાખવા એ આપણા હાથમાં નથી, પણ આપણી જાતને બદલી નાખવી એ ચોક્કસ આપણા હાથમાં છે. ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ અર્થઘટનો તો આપણા હાથમાં છે ને. જીવનમાં બનતી ઘટનાઓના અર્થઘટનો કેમ કરવા એ તો ચોક્કસ આપણા હાથમાં છે. અને જ્યારે પ્રભુ બિરાજી જાય છે અને ત્યારે કહ્યું તત સંસાર દુઃખસ્ય, સંસાર તો દુઃખમાલય છે જ. કોઈનો સંસાર એવો નહીં હોય જ્યાં ક્યારેક ને ક્યારેક દુઃખ ના આવે. બહુ સહજ છે. દુઃખ ન આવવું એ આશ્ચર્ય છે, દુઃખ આવવું એ આશ્ચર્ય નથી. અને એટલા માટે જ્યારે પ્રભુ માથે બિરાજી જાય છે ત્યારે એક નિશ્ચિંતતા આવી જાય છે, મારા માથે ઠાકોરજી છે ને, બધું સારું થશે. આ ભાવ. અને એટલા માટે કહ્યું બ્રહ્મબોધનમ. એ ક્યારે દુઃખની નિવૃત્તિ થશે? જ્યારે બ્રહ્મનો બોધ થશે, જ્યારે ભગવાનને જાણી જશો. અને જ્યારે ભગવત જ્ઞાન થઈ જશે ત્યારે સંસારના સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ જશે. એમ કહી પૂજ્ય પિતૃચરણ પધારી રહ્યા છે. બે ક્ષણ ભગવત નામ. मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद. मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद. मेरे गले को हार है श्री वल्लभ के चरणारविंद, मेरे गले को हार है श्री वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद. मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद, मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद. મસ્તક કો શ્રૃંગાર. આપણા બધાની વચ્ચે અમિતભાઈ ઠાકર પણ ઉપસ્થિત છે અને ખૂબ એમનો સહયોગ સદાય આપણી કોઈ પણ આયોજન હોય, કથા હોય, એ બધામાં અમિતભાઈને ખૂબ તાળીઓથી આપણે વધાવીએ. मस्तक को श्रृंगार है श्री वल्लभ के चरणारविंद, मेरे मस्तक को श्रृंगार है श्री वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद. मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद. બોલો કૃષ્ણ કનૈયા લાલ की जय. પરમ શ્રદ્ધેય જેમની અધ્યક્ષતામાં સમગ્ર પાટોત્સવનું સમાયોજન એવા પૂજ્ય પિતૃચરણ શ્રી યદુનાથજી દાદાભાઈ જયદેવલાલજી, બંને લાલન, ઉપસ્થિત સર્વે આત્મીયજનો, ષોડશ ગ્રંથને કેન્દ્રમાં રાખીને આજની ભગવત ચર્ચા થઈ રહી છે. એમાં તૃતીય ગ્રંથ સિદ્ધાંત મુક્તાવલીનું આપણે સૌ દર્શન કરી રહ્યા છીએ.
અને સિદ્ધાંત મુક્તાવલીનું દર્શન કરાવતા શ્રી મહાપ્રભુજી વૈષ્ણવની સનાતન જે આજ્ઞા છે ભગવત સેવા એની આજ્ઞા કરી. અનેક પ્રકારથી મહાપ્રભુજી પોતાના મતને પ્રતિપાદિત કરતા સિદ્ધાંત મુક્તાવલીમાં સુંદર રીતે સમજાવ્યું. ભગવત સેવા એ જ પરમ ધર્મ છે. તનુ વિત્તજાથી લઈ માનસી સુધીની પ્રાપ્તિ થવી અને એ ભગવત સેવા દ્વારા તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ, સંસારના દુઃખોની સમાપ્તિ થશે, બ્રહ્મનું બોધન થશે. એવા અનેક પ્રકારની ચર્ચાઓ જગતના સ્વરૂપની ચર્ચા કરી છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક ગંગાજીનું ઉદાહરણ આપીને સમજાવ્યું છે. અને સિદ્ધાંત મુક્તાવલીનું અનેક પ્રકારથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આગળના ગ્રંથ તરફ પ્રયાણ કરી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કારણ કે એક એક શ્લોકો એવા આકર્ષિત કરી રહ્યા છે કે કયા શ્લોક લેવા અને કયા છોડવા. આગળનો ગ્રંથ યમના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત એટલે કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. આ ચોથો ગ્રંથ. મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતન, જે ભગવદ આજ્ઞા ગીતાજીમાં છે. અને ગીતાજીની ભગવદ આજ્ઞા કે પ્રત્યેક જીવ મારો અંશ છે. અંશ તો છે, પણ મહાપ્રભુજી સમજાવે છે કે જેમ ભાગવતજીમાં સર્ગ લીલા છે, ગીતાજીમાં પણ દ્વૌભૂત સર્ગો લોકેસ્મિન, બે પ્રકારની સૃષ્ટિનું મેં સર્જન કર્યું છે. એક છે દૈવી સર્ગ અને બીજો છે આસુરી સર્ગ. એટલે કે સીધી સાદી ભાષામાં કહું તો દુનિયામાં ક્યારે બધા જ બગડી જવાના નથી અને દુનિયામાં ક્યારે બધા જ સુધરી જવાના નથી. બંને પ્રકારના જીવો છે જ, દૈવી અને આસુરી. બંધ સૃષ્ટિ, મુક્ત સૃષ્ટિ, જેની ચર્ચા ભાગવતજીના સર્ગ લીલામાં આવી. એ જ રીતે મહાપ્રભુજી હજી ઊંડાણમાં લઈ જતા એના ત્રણ ભેદ બતાવ્યા: પુષ્ટિ સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પ્રવાહી સૃષ્ટિ. એ જ વાતને વધારે ગહેરાઈમાં લઈ જતા મહાપ્રભુજી આ ગ્રંથમાં બહુ અદ્ભુત ભેદ બતાવે છે જીવ સૃષ્ટિના. કારણ કે દરેકને દરેકમાં પ્રીતિ થવી સંભવ નથી. જેનો જેવો અધિકાર એ જ અનુસાર એની સાધના, એ જ અનુસાર એની ભક્તિ થાય છે. તો આ ત્રણ પ્રકારના ભેદ બતાવ્યા: પ્રવાહી સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પુષ્ટિ સૃષ્ટિ. સુંદર રીતે સમજાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે છે. પ્રવાહી સૃષ્ટિ જે છે, જે આસુરી સૃષ્ટિ છે, જે ભગવાને સંસાર ચલાવવા માટે જ પ્રગટાવી છે. અને એ સૃષ્ટિ ભગવાને પોતાના મનમાંથી પ્રગટાવી છે. મનસા એ સૃષ્ટિનું સર્જન થયું છે. જે વ્યક્તિ એમ કહેતો હોય કે આપણા તો મનમાં આવે એમ કરીએ, તો સમજી લેવું આ ભગવાનના મનમાંથી જ પ્રગટ્યો છે. એને ગમે તેટલું ભગવાનની વાત કરો, અરે સાક્ષાત ભગવાન સામે આવીને ઉભા રહી જાય ને તોય એને ભગવાનમાં વિશ્વાસ ના આવે. કારણ કે એનું સર્જન જ ભગવાને સંસાર માટે કર્યું છે. એ સંસાર આસક્ત જ છે. સંસારના ભોગોને ભોગવતા એ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ સૃષ્ટિ ચક્રને ચલાવવા માટે જ આ સૃષ્ટિ છે. અને એને એમાં જ રત રહે છે. યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કૃત. આપણે ત્યાં ચારવાક મત હતો ને પ્રાચીન સમયમાં, આજે પણ એ મત બહુ પ્રસિદ્ધ છે. ચારુ વાક એને કહેવાય, ચારવાક. મીઠા મીઠા શબ્દો અને શબ્દોના ખેલ. ચતુરાઈ એ છે સારા સારા શબ્દોના ખેલ કરી લોકોને એવા ભોળવી દે પણ ભગવાનથી દૂર કરી દે. આ ચારવાક મત. યાવત જીવમ સુખમ જીવે, જ્યાં સુધી જીવો મજા કરો, ઉધાર કરો પણ ઘી પીવો, મર્યા પછી કોણ જોવા આવવાનું છે? આનો મત, આનો સિદ્ધાંત ચારવાક મત આને કહેવાય. અને આ ચાલે કે મજા કરી લો ને, એક જ લાઈફ છે ને એમાં મજા કરીને મરી જાઓ. એની મજા સજા બનીને આવતા જન્મમાં આવશે એનો ડર માણસને હોતો નથી. કારણ કે સૃષ્ટિના આ પ્રવાહ ચલાવવા માટે જ છે. બીજી પ્રકારની સૃષ્ટિ મહાપ્રભુજીએ સમજાવી અને એ છે મર્યાદા સૃષ્ટિ. મર્યાદા સૃષ્ટિ એ છે જે ભગવાનમાં માને છે, શાસ્ત્રમાં માને છે, પણ શાસ્ત્રના સાધનમાં એને એવી રુચિ છે. એને યાત્રા કહો તો ગમે, એને અનુષ્ઠાન કહો તો ગમે, એને વ્રત કહો તો ગમે, પણ એને કહો કે તું ભગવત સેવા કર, તે સ્વરૂપ સેવામાં એને રસ ના આવે. એટલે કે શાસ્ત્રોની મર્યાદામાં, શાસ્ત્ર આજ્ઞા પાળવામાં એને રુચિ છે.
પણ સ્વરૂપ ભગવત સેવામાં એને રુચિ નથી, સ્વરૂપાસક્તિ નથી, ભક્તિ નથી. અને એટલા માટે મહાપ્રભુજી સમજાવે, પ્રભુએ પોતાની વાણી દ્વારા આ સૃષ્ટિને પ્રગટાવી છે. અને ભગવત વાણી, ભગવાનના શાસ્ત્રો ભગવાનની વાણીમાંથી પ્રગટ થયા છે. અને એટલા માટે એને સાધન માર્ગમાં રુચિ છે, ભગવત સેવામાં નથી. અને ત્રીજી પુષ્ટિ કાયેન નિશ્ચય, મહાપ્રભુજી આજ્ઞા કરે છે પુષ્ટિ પ્રવાદ મર્યાદા ભેદમાં, કે પ્રભુએ ત્રીજી પ્રકારની પોતાની નિજ સૃષ્ટિ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી છે, એ શ્રીઅંગની સેવામાં. અને એમાં પણ ભેદ બતાવ્યા, પુષ્ટિ 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 મર્યાદા, પુષ્ટિ પ્રવાહી, અંતર્ગત પુષ્ટિ ભક્તિના પણ ભેદો છે. કારણ કે પુષ્ટિ સૃષ્ટિ જે પ્રભુમાં આસક્ત છે એમાં પણ તમને જુદા જુદા ભેદ દેખાશે. અત્યારે બહુ ઊંડાણમાં નથી જતો, પણ આપણા જ સમાજમાં, આપણા જ વર્ગમાં તમને એના અંતર્ગત ભેદો દેખાવા મળશે. શુદ્ધ પુષ્ટિ જીવો કેવા હોય, કહ્યું તસ્માત જીવા પુષ્ટિ માર્ગે ભિન્ના એવન સંશય. મારા શુદ્ધ પુષ્ટિ જીવો બધા કરતા કંઈક જુદા છે, એ મારા માટે જીવનારા છે, પ્રભુ માટે જે જીવે છે એ જ શુદ્ધ પુષ્ટિ જીવ છે. એમ અહીંયા મહાપ્રભુજીએ આ જુદા જુદા પ્રકારના ભેદ બતાવ્યા. પુષ્ટિ મર્યાદા ભેદને આપણે વંદન કરીએ. આગળના ગ્રંથની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે યમના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત, એટલે કે સિદ્ધાંત રહસ્ય નામનો ગ્રંથ આવ્યો. સિદ્ધાંત રહસ્ય પ્રસિદ્ધ ગ્રંથ છે. મહાપ્રભુજી જ્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા પવિત્રા એકાદશીની રાત્રિએ ગોકુલમાં પધાર્યા. ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા,